बीपीएल कार्ड धारकों માટે મહત્વપૂર્ણ સમાચાર। વિધાનસભા ગૃહમાં મંત્રી ભીખુસિંહ પરમારે નિવેદન આપ્યું, સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટેની વિચારણા કરી રહી છે। બીપીએલ લાભાર્થીઓ માટે અમિત ચાવડાએ માંગ કરી હતી। વિધાનસભામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું અને જણાવ્યું કે ગુજરાતમાં ભાજપ સરકાર 30 વર્ષથી કામ કરી રહી છે। ભાજપ સરકાર અન્ય રાજ્યોમાં ₹500માં સિલિન્ડર આપી રહી છે, તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, ગૃહમાં જે સવાલ કરવામાં આવ્યા છે, સૌથી મહત્વની વાત તો એ છે કે જે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની પણ રજૂઆત કરવામાં આવી છે। સરકારે જે જવાબ આપ્યો છે, શું વધુ વિગત? बीपीएल कार्ड धारक જે છે તેના માટે વિધાનસભા ગૃહની અંદર એક સવાલ પૂછાયો હતો। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સવાલ પૂછ્યો કે અન્ય રાજ્યોની અંદર 500 રૂપિયા પર સિલિન્ડર બીપીએલ લાભાર્થીઓ જે છે તેને ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, તો ગુજરાત રાજ્યની અંદર આ પ્રકારની વિચારણા થઈ રહી છે કે નહીં। જવાબમાં મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભા ગૃહના ફ્લોર ઉપર જવાબ આપ્યો છે કે રાજ્ય સરકાર આ અંગે વિચારણા કરી રહી છે। ખાસ કરી ગુજરાત સિવાયની અન્ય ભાજપ શાસિત રાજ્યોની અંદર પણ 500 રૂપિયા ગેસ સિલિન્ડર આપવા માટેની જે તે સરકારે જાહેરાત કરી છે અને રાજ્ય સરકારે પણ વિધાનસભા ગૃહની અંદર સ્વીકાર્યું છે કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા અંગેની તેમની વિચારણા છે। પરંતુ આ જવાબ આપતા મંત્રી જે છે તે વિધાનસભા ગૃહની અંદર પોતે ભરાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ હતી, કારણ કે બજેટની અંદર રાજ્ય સરકારે આ અંગેની કોઈ જોગવાઈ કરવામાં નથી આવી, પરંતુ વિધાનસભાના ફ્લોર ઉપર મંત્રીએ આ પ્રકારનો જવાબ આપ્યો છે। તેને લઈને સૌ કોઈ અદ્રસ પામ્યા છે, કારણ કે જો આ પ્રકારની યોજના લાવવાની હોય તો બજેટની અંદર જ આ પ્રકારની યોજનાની જાહેરાત થઈ જતી હોય છે, પરંતુ બજેટની અંદર કોઈ પ્રાવધાન નથી અને બીજી તરફ મંત્રી જે છે તે વિધાનસભા ગૃહની અંદર એક વાતનો સ્વીકાર કરે છે કે રાજ્ય સરકાર આ અંગેની વિચારણા કરી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।